ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ અને સાથે સાથે તમામની વચ્ચે સારું એવું પ્રભુત્વ અને પકડ ધરાવનાર પીટી જાડેજાની સામે મની લેન્ડિંગનો એક ગુનો દાખલ થયો હતો અને ગુનો એ પ્રકારે દાખલ થયો હતો કે પીટી જાડેજાએ રાજકોટના એક કારખાનેદારને ₹60 લાખ આપ્યા હતા અને તેની સામે 70 લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમ વસૂલી લીધી હતી અને હજુ પણ પીટી જાડેજા વધુને વધુ રકમ લેવા માટે ધાક ધમકી આપતો હતો અને પૈસા ન આપે તો તેની માટેની પણ અલગથી એક ધમકી જે છે તે આપી હોવાની ફરિયાદ એ રાજકોટના કારખાનેદારે માલવ્યાનગર પોલીસ મથકની અંદર દાખલ કરાવી હતી। જો કે હવે આખા એ મામલે પીટી જાડેજાની ધરપકડ કરવા માટે માલવ્યાનગર પોલીસે તપાસ તજવીજ કરી હતી, તેજ કરી હતી અને આ જ ધરપકડ થવાની બીકથી પીટી જાડેજાએ જામીન અરજી મૂકી હતી। પીટી જાડેજાએ જે જામીન અરજી મૂકી હતી એ જામીન અરજીમાં એ ફેસલો આવ્યો છે કે પીટી જાડેજાના આગોતરા જામીન જે છે તે મંજૂર થયા છે। પોલીસ પકડથી બચવા માટે જે પીટી જાડેજાએ જામીન અરજી મૂકી હતી તે પકડથી હવે પીટી જાડેજાને થોડીક રાહત મળી છે। પણ આપણે જણાવી દઈએ મહત્વપૂર્ણ વાત એ કે પીટી જાડેજા જે આશાપુરા ફાઇનાન્સ કરીને જે દુકાન ચલાવી રહ્યા છે, જે ધંધો ચલાવી રહ્યા છે, કે જે લોકોને ફાઇનાન્સ કરી રહ્યા છે, તે ફાઇનાન્સનું લાયસન્સ એ પીટી જાડેજા પાસે ન હોવાના કારણે રાજકોટ પોલીસે તેનું સામે વધુ એક ગુનો પણ દાખલ કરેલો છે। એટલે કે રાજકોટના માલવ્યાનગર પોલીસ મથકે પીટી જાડેજાની સામે જો ગુનો દાખલ થયો છે તે અંતર્ગત રાજકોટ પોલીસ પણ વધુ તપાસ કરી રહી છે કે પીટી જાડેજાએ અગાઉ પણ આ પ્રકારે કોઈની સાથે મની લેન્ડિંગનો ગુનો કર્યો છે કે કેમ, કે કોઈ વ્યક્તિને વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેની વ્યાજ અને મૂડી લીધાની સાથે સાથે વધુ રૂપિયા લીધા છે કે કેમ, અને જો પીટી જાડેજાએ અન્ય કોઈ વ્યક્તિને પણ આ આશાપુરા ફાઇનાન્સના નામ હેઠળ કોઈને રૂપિયા વ્યાજે આપ્યા હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી એટલા માટે કરવામાં આવશે કે પીટી જાડેજા પાસે વ્યાજે રૂપિયા આપવાનું લાયસન્સ પણ જે છે તે ન હતું। જો કે હાલ તો પીટી જાડેજાને એ થોડી રાહત મળી છે કે કોર્ટ દ્વારા તેમને આગોતરા જામીન અરજી આપવામાં આવી છે અને એ આગોતરા જામીન જે આપ્યા છે તે જામીનની અંદર અમુક શરતો જે છે તે પણ આલેખવામાં આવી છે। આ તમામ શરતોની વચ્ચે પીટી જાડેજાને જ્યારે જામીન મળ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકોટના એ કારખાનેદારને જે રકમ આપી હતી, જેની સામે તે રકમ વસૂલી લીધા બાદ પણ જે ધાક ધમકી આપવામાં આવી હતી, શું ફરી એક વખત એ વ્યક્તિને પીટી જાડેજા ધાક ધમકી આપે છે કે પછી હવે રાજકોટ પોલીસ આ કેસની અંદર વધુ તપાસ કરે છે અને વધુ તપાસની અંદર કોઈ મહત્વના ખુલાસાઓ થાય છે કે કેમ? કેમ કે અગાઉ પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર જ્યારે ક્ષત્રિય અસ્મિતા આંદોલન મંચની શરૂઆત થઈ હતી તે મંચની અંદર સૌરાષ્ટ્રની અંદર પીટી જાડેજાએ પોતાના બેબાક બોલના કારણે જાણીતા થયા હતા લોકોની વચ્ચે અને ક્ષત્રિય સમાજના આગેવાનોની અંદર વધુ એક નામ એટલે કે પીટી જાડેજાના નામનો સમાવેશ થયો હતો। જો કે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી એ પીટી જાડેજા ક્ષત્રિય સમાજના લોકો માટે, ક્ષત્રિય સમાજ માટે કામ કરી રહ્યા છે, પરંતુ પરસોત્તમ રૂપાલાના એ આંદોલન બાદથી તે સતત ચર્ચાની અંદર આવ્યા હતા અને ચર્ચાની અંદર આવ્યા બાદ જ્યારે પીટી જાડેજા સામે આ પ્રકારની ફરિયાદ દાખલ થાય છે ત્યારે એ સમગ્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર પણ એ સૌ ચકિત થઈ ઉઠ્યા હતા કે પીટી જાડેજા સામે આ પ્રકારે ફરિયાદ। જો કે રાજકોટના એ કારખાનેદાર એ હદ સુધી કંટાળી ગયો હતો અને ત્યારબાદ તેને ફરિયાદ દાખલ કરાવી હતી કે વારંવાર તેને ધાક ધમકી આપવામાં આવતી હતી અને સાથે જે મકાનના દસ્તાવેજો ગીરવે મૂક્યા હતા તે દસ્તાવેજોની અંદર પણ છેડછાડ કરી અને તેની અંદર બાનાખત પણ કરાવી લેવા હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર મામલે માલવ્યાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ જ ગુનાની અંદર પોલીસની તપાસ એટલી તેજ થઈ હતી કે પીટી જાડેજાને પોતાની ધરપકડ નજીક હોય તેવું લાગ્યું હતું ને એના કારણે જ તેને પોતાની જામીન અરજી જે છે તે મૂકી હતી અને એ જામીન અરજી જ્યારે મંજૂર થઈ છે ત્યારે હવે એ મહત્વનું રહેશે કે કઈ કઈ શરતોના આધારે પીટી જાડેજાના જામીન મંજૂર થયા છે, એ શરતોની અંદર કયા કયા મુખ્ય મુદ્દા હશે અને જ્યારે આ જામીન અરજીની અંદર મુક્ત થયા છે ત્યારે હવે માલવ્યાનગર પોલીસ સ્ટેશનની કામગીરી કઈ દિશાની અંદર જાય છે, કેમ કે પીટી જાડેજા જે આશાપુરા ફાઇનાન્સ ચલાવી રહ્યા હતા તેની પાસે તેનું વ્યાજ ધિરાણ કરવાનું કોઈ લાયસન્સ ન હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું, તો હવે તે અંતર્ગત કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ પણ મહત્વનું છે। શું લાગી રહ્યું છે આપણે? પીટી જાડેજા એ આગોતરા જામીન અરજી મૂક્યા છે પરંતુ હજુ સુધી પીટી જાડેજાએ હાજર નથી થયા કે ક્યાં છે,
જ્યારથી રાજકોટના માલવ્યનગર પોલીસ મથકે તેમની ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી પીટી જાડેજા એ પોતાના બચાવ માટે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે, હવાત્યા મારી રહ્યા છે, પરંતુ હવે જ્યારે તેમના આગોતરા જામીન મંજૂર થઈ ચૂક્યા છે ત્યારે હવે આગામી સમયની અંદર શું પીટી જાડેજા ખુલીને સામે આવે છે કે કેમ, તો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.